નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહ્યું છે તો તમારા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો। મિત્રો, જીવનમાં ઘણી વખત આપણને દુશ્મનનો સામનો કરવો પડે। કેટલાક લોકો આપણી વિરુદ્ધ કાવતરું ઘડતા હોય અને ખરાબ નજર રાખે છે અથવા આપણા કામમાં અવરોધો ઊભા કરતા રહે છે। આવી સ્થિતિમાં તંત્રશાસ્ત્રમાં ઘણા બધા અસરકારક ઉપાયોનું વર્ણન કરાયું છે, જેમાં કાળા મરી અને શૌચાલય સંબંધિત ઉપાય ખૂબ જ અસરકારક છે। મિત્રો, આ ઉપાયો નકારાત્મક ઉર્જા દૂર કરવામાં, દુશ્મનોને નબળા પાડવામાં અને તેમના દુષ્ટ ઈરાદાને નિષ્ફળ બનાવવામાં મદદ કરે છે। મિત્રો, શૌચાલયમાં કાળા મરી ફેંકી દુશ્મનનો નાશ થશે અને તેનો દુષ્ટ જાદુ પણ નાશ પામે। જો તમારા જીવનમાં પણ દુશ્મનો અને શત્રુઓની સંખ્યા વધી રહી છે, દુશ્મનોએ તમને ખૂબ જ પરેશાન કર્યા અથવા તમારા દુશ્મનો તમારા પર તાંત્રિક વિધિ કરી રહ્યા છે, તો કાળો જાદુ કરી રહ્યા હોય, જો તમે ઉચ્ચતર વિધિ બંધનાર વિધિ કરાવી રહ્યા છો, તો આ વિડીયો ફક્ત તમારા માટે છે। કારણ કે આજના આ વિડીયોમાં ઉપાય ખૂબ જ સરળ પણ તે ખૂબ જ ચમત્કારી બનવાનો છે। કારણ કે અમે આજના આ વિડીયોમાં જે ઉપાય લઈને આવ્યા છીએ તે મિત્રો તમારે ઘરે બેઠા કરવો અને ઘરે બેઠા તમારા દુશ્મનોને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો। તમારા જીવનમાંથી દૂર કરી શકો, કારણ કે આજના વિડીયોમાં ઉપાય કાળા મરીનો કરવો છે। તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જાય, તેથી તમારા રસોડામાં રાખેલ કાળા મરી તમારા જીવનની સમસ્યાઓ અને મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે। દુશ્મન ગમે તેટલું શક્તિશાળી હોય, તેનામાં ગમે તેટલી શક્તિ હોય કે મારા પર ગમે તેટલી મોટી તાંત્રિક વિધિ કરે, તે બધું જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે। તે તાંત્રિક વિધિ તરત જ દૂર થઈ જશે। જેમ જેમ તમે તમારા ઘરના શૌચાલયમાં કાળા મરીના દાણા ફેંકો અને આ ખૂબ જ નાનો ઉપાય કરો છો, તો દુશ્મનના લાખ પ્રયાસ પછી પણ દુશ્મન તમને થોડું પણ નુકસાન નહીં પહોંચાડે। ભલે તે તમને કેટલી વાર બરબાદ કરવાનો પ્રયાસ કરે છે। જો તેની તમારા ધંધા પર ખરાબ નજર હોય, તો તમારી સંપત્તિ હડપ કરવા માટે તેઓ તમારી મિલકત હડપ કરવા માંગે છે, તો આ સમજો મિત્રો, તેમણે જે પણ કાવતરા ઘડ્યા તે બધા જ વિચારતા રહેશે અને તેઓ ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। તો કાળા મરીમાં એવી શક્તિઓ છે, એવી ચમત્કારી શક્તિ જોવા મળે છે કે જે તમને તમારા જીવનની ઘણી બધી સમસ્યામાંથી બહાર કાઢે। તે સમસ્યાઓમાંથી એક છે દુશ્મનો અને શત્રુઓ। જો આજે જે સમય ચાલી રહ્યો તે કળયુગનો છે, એટલે કે આજના સમયમાં તમારી ખુશીથી ખુશ થનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હશે, પરંતુ જો તમે દુઃખી છો તો લોકો ખૂબ જ ઝડપથી ખુશ થાય, કારણ કે તે વ્યક્તિ પોતાની ખુશીઓથી ખુશ નથી થતા, પણ બીજાના દુઃખમાંથી દુઃખ ઝડપથી ખુશ થઈ જાય। તો આ કળયુગ છે। જેમ જેમ કળયુગ વધે તેવી જ રીતે જો વ્યક્તિને તેના જીવનમાં સફળતા મળે છે, સંપત્તિ મળે, તો તેના દુશ્મનો પણ વધતા રહે। ભલે ગમે તેટલો કળયુગ આવે, પરંતુ વિજય હંમેશા સત્ય અને સત્યનો જ થાય છે। તેથી જે લોકો બીજાનું ખરાબ કરે અથવા બીજાનું ખરાબ વિચારવાનું કરે, કાવતરું કરે, જેઓ બીજા માટે ખાડો ખોદે, તેઓ એક દિવસ પોતાના જ માટે મળશે। આ તમે કહેવતમાં સાંભળ્યું હશે કે તમે તે ખાડામાં પડો છો, અને તે બિલકુલ સાચું। તમારે હંમેશા આ વાત ધ્યાનમાં રાખવી કે તમારે કોઈ પણ વ્યક્તિની સફળતા, તેની સંપત્તિ, તેના વ્યવસાય અને તેની મિલકતની ઈર્ષા ન કરવી જોઈએ। હવે જે લોકો પણ સ્વભાવે સારા અને સરળ હોય, તેઓ ક્યારેય કોઈનું ખરાબ કરતા નથી, કોઈનું ખરાબ વિચારતા પણ નથી, પરંતુ કેટલાક લોકો એવા વ્યક્તિઓ હોય છે કે જે બીજાની સફળતા અને તેમની સંપત્તિ, તેમના વ્યવસાયની એટલી ઈર્ષ્યા કરે કે તેઓ દુશ્મનના વટમાં ફેરવાઈ જાય, એટલે કે તેઓ વ્યક્તિને કોઈ પણ રીતે બરબાદ કરવા માટે શક્ય હોય તેટલા વધુ પ્રયાસ કરે, તેમના વ્યવસાય બરબાદ થઈ જાય, તેમનું ઘર રોગોથી ભરાઈ જાય, તેથી તેમના પૈસા બરબાદ થતા રહે છે। તમે ઘણા લોકોને જોયા કે જે ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા હોય, તેમનો વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો હોય મિત્રો, પરંતુ અચાનક તેમના ઘરમાં એવા અકસ્માતો થાય કે તેમનો વ્યવસાય જે વર્ષોથી ચાલી રહ્યો છે
એટલે કે પેઢી દર પેઢી તે પણ બરબાદ થઈ જાય છે. અને જે વ્યવસાય કૂદકેને ભૂસકે વધી રહ્યો છે તે વ્યવસાય બંધ થઈ જાય. આવી ક્રિયાઓ ક્યારેય દુશ્મનો દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને જેઓ ગુપ્ત દુશ્મનો છે તેમના વિશે ખબર નથી કે તેમની સાથે આ બધું કોણ કરી રહ્યું છે, કોણ તેમના પૈસા પડાવી રહ્યું અથવા તેમના વ્યવસાયને બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે જુઓ, દુશ્મન તમારા પર પાછળથી હુમલો કરી શકે, મતલબ કે તમને કંઈ ખબર પણ નથી કે તમારી સાથે આ બધું કોણ કરી રહ્યું છે, અથવા તો તમારા જીવનમાં આવી એક વ્યક્તિ અથવા બે વ્યક્તિ અથવા તો બે કરતાં વધુ સભ્ય જે લોકો તમને બરબાદ કરે અને તમારા વ્યવસાય પર નજર રાખી રહ્યા છે, તેમના વ્યવસાયને કોઈ પણ રીતે કેવી રીતે અડપ કરી રહ્યા છે અથવા કોઈ પણ રીતે મિત્રો તેમના વ્યવસાયને બગડી રહ્યા છે અથવા તેમની તમારા ઘર અથવા મિલકત પર ખરાબ નજર છે. કોઈ પણ રીતે જો દુશ્મન તમને પરેશાન કરી રહ્યો છે તો મિત્રો ઘરે બેઠા કાળા મરીનો આ ઉપાય કરો અને જુઓ કે દુશ્મન કેવી રીતે મૂળમાંથી દૂર થાય. બીજી વાત કે દુશ્મનનું દુષ્ટ દૂર થાય. જ્યારે તમે આ ઉપાય અપનાવો ત્યારે સમજો કે આ એક ખૂબ જ સરળ અને અસરકારક પ્રક્રિયા છે જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. દરેક ઘરમાં ઉપલબ્ધ કાળા મરીનો ઉપયોગ કરીને તમે નકારાત્મક ઉર્જા, દુશ્મનોના આક્રમણ વિચારો અને તમારા જીવનમાંથી તમામ પ્રકારના અવરોધ દૂર કરો. આ ઉપાયમાં તમારે મોંઘા સાધનો અથવા કોઈ પણ ખાસ સામગ્રીની જરૂર નથી, કારણ કે કાળા મરી તમારા રસોડામાં જ હાજર હોય, જેના લીધે તમારે કોઈ દૂર જગ્યાએ જવાની જરૂર નથી. તેના બદલે તમે ઘરે બેઠા ઉપાયને સંપૂર્ણ અમલમાં મૂકી શકો છો. આ પ્રક્રિયા દ્વારા તમારા જીવનમાંથી તે દુશ્મનોની બધી જ નકારાત્મક ઉર્જા, શક્તિ સંપૂર્ણ નાશ પામવાની છે જે તમારા મન અને જીવનમાં અવરોધો ઊભી કરતી હતી. તો વિડીયોમાં ઉપાય વિશે વાત કરતા પહેલા જે લોકો ભોલાનાથના સાચા ભક્ત છે તેઓ એ પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ, કારણ કે તેમની કૃપાથી જ આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે. અને મિત્રો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દો. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય શરૂ કરવા માટે તમારે પહેલાં નક્કી કરવું કે તમારા કેટલા દુશ્મનો છે. જો તમને તમારા દુશ્મનનું નામ અથવા સંખ્યા ખબર જ નથી તો ફક્ત 4 કાળા મરીના દાણા લો. ઉદાહરણ તરીકે, તમારે જો ફક્ત એક જ દુશ્મન છે અને તેનું નામ અમર હોય તો તેમાં તમારે 3 અક્ષર ઉમેરો, તેથી તમે 3 દાણા લઈ શકો. પરંતુ જો તમારા દુશ્મનની સંખ્યા અજાણ છે અથવા તેમાંથી એક પણને જાણતા નથી તો 4 દાણા તમારે લેવા શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપાય દરમિયાન તમારે કાળા મરીના દાણાની પસંદગી અને તેમની સંખ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દાણા તમારા દુશ્મનાવટનો નાશ કરવાની ચાવી છે. આ ઉપાય કરવા માટે તમારે સાંજે જ્યારે સૂર્ય આથમી ગયો અને વાતાવરણ અંધકાર ફેલાય ત્યારે મિત્રો તમારા ઘરના શૌચાલય અથવા વોશરૂમમાં જવું, કારણ કે આ સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે એક ખાસ પ્રકારની શક્તિ હોય જે તમારા ઉપાયની અસરકારકમાં વધારો કરે છે. જ્યારે તમે શૌચાલય અથવા વોશરૂમ પહોંચો ત્યારે તમારા હાથમાં કાળા મરીના દાણા લઈ ધ્યાન કેન્દ્રિત કરો અને મંત્રનો જાપ કરો. અમુક શત્રુ હમ હમ સ્વાહા, તમારે તેનો 8 વાર જાપ કરવો. મંત્ર જાપ કરતી વખતે તમારા મનમાં દ્રઢ વિશ્વાસ રાખો કે આ મંત્રના પ્રભાવથી તમારા દરેક દુશ્મનની નકારાત્મક શક્તિ નબળી પડી જાય. મંત્રનો જાપ કરતી વખતે તમારા હાથમાં કાળા મરીના દાણા તમારે લેવા સાથે તમારા દુશ્મનનો વિચાર કરો. જો તમને તમારા દુશ્મનનું નામ ખબર જ નથી તો ફક્ત દુશ્મનનો શબ્દ ઉચ્ચાર કરો. ઉચ્ચારણ દરમિયાન તમારા મનમાં ઊંડી શ્રદ્ધા અને આત્મવિશ્વાસની લાગણી ઉત્પન્ન થવી જોઈએ, જેથી આ ઉપાય વધુ અસરકારક બની શકે. મંત્રનો સાચો ઉચ્ચાર અને અનાજનો ક્રમિક ઉપયોગ તમારા દુશ્મનોની નકારાત્મક ઉર્જાને સંપૂર્ણ દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે તમે મંત્રનો જાપ પૂર્ણ કરો ત્યારે હવે તમારે દરેક કાળા મરીના દાણાને કાળજીપૂર્વક ફેંકી દેવા. દાણા ફેંકતી વખતે કલ્પના કરો કે તેની સાથે તમારા દુશ્મનોમાંથી એક પણ દૂર થઈ રહ્યા છે અને તેનો પ્રભાવ ઓછો થઈ રહ્યો હોય. આ પ્રક્રિયાને 4 દાણા માટે
પુનરાવર્તન કરો, જેથી તમારા જીવનમાં તમામ પ્રકારની દુશ્મનાવટ અને નકારાત્મક નાશ પામે. એવું જ માનવામાં આવે છે કે જ્યારે આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે કરવામાં આવે છે, ત્યારે પૂર્વ ચેતવણી વિના તમારા જીવનમાંથી દૂર થાય. આ ઉપાયનું સૌથી અદ્ભુત પાસું, કોઈ પણ વ્યક્તિ તેને અપનાવી શકે, ભલે તે પુરુષ હોય, સ્ત્રી હોય, પછી બાળક. ઉપાયને પોતાના જીવનમાં લાગુ કરી શકે છે. આમાં કોઈ ધાર્મિક કે ભૌગોલિક મર્યાદા હોતી જ નથી. કોઈ મોંઘા સાધનો કે સામગ્રીની જરૂર છે તો ફક્ત તમારા ઘરમાં ઉપલબ્ધ કાળા મરી. આ ઉપાયને મૂળ આધાર, આ ઉપાય અપનાવ્યા પછી તમારા દુશ્મનો ફક્ત તમારી પાસે તેમની નકારાત્મકતા છોડી દે, પરંતુ તમારી અંદર એક નવી એવી ઊર્જાનો પણ સંચાર થાય છે. તમારું મન શાંત રહે અને તમે જીવનના તમામ ક્ષેત્રોમાં આત્મવિશ્વાસ સાથે સફળતાનો અનુભવ કરો છો. જ્યારે તમે આ ઉપાય નિયમિતપણે અપનાવો છો અને તમને માનસિક શાંતિ તો મળે જ, પરંતુ તમારા કાર્યસ્થળમાં આવતા અવરોધો પણ આપમેળે દૂર થઈ જાય છે. તમારી આસપાસના લોકો તમારી સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે અને તમે કોઈ પણ પ્રકારનું ખરાબ ભાવનો વિચારતા પણ નથી. તમારી સફળતાના માર્ગમાં કોઈ અવરોધ નથી અને તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આ ઉપાય તમારા દુશ્મનો માટે ચેતવણી જેવું કામ કરે. તમારી શક્તિથી ભરપૂર છો અને તમારી નકારાત્મક ઉર્જા હવે તેમના માટે પડકાર નથી. ઉપાય સંપૂર્ણ થઈ ગયા પછી તમારા ઘરના વાતાવરણમાં એક અદ્ભુત પરિવર્તન જોવા મળે છે. તમારી સકારાત્મકતા વધે અને તમારા દુશ્મનો આપમેળે દૂર થઈ જાય. તમારા ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતાની નવી દિશાઓ ખોલે છે. અને આ ઉપાય, જેનો ઉપયોગ ફક્ત કાળા મરીના દાણા સાથે કરવામાં આવે છે, તે ખરેખર એક જાદુ પ્રક્રિયા છે જે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણ દૂર કરે. આ ઉપાયના પરિણામે ફક્ત તમારા દુશ્મનો તમારી સામે પોતાનો ઘમંડ છોડે, તમે પોતે પણ તમારા જીવનમાં આવતા દરેક પ્રકારના નકારાત્મક પ્રભાવથી મુક્ત રહો. તમારી આસપાસનું વાતાવરણ એવું બને કે નકારાત્મકતા માટે કોઈ સ્થાન નથી. આ ઉપાય કર્યા પછી તમારી માનસિક સ્થિતિમાં પણ એક અદ્ભુત પરિવર્તન આવે છે. વધુ હળવાશ, સંતોષ અનુભવો અને તમારા આત્મામાં એક નવી ઉર્જાનો સંચાર થાય. તેથી જો તમે તમારા જીવનમાંથી તે દુશ્મનો અને નકારાત્મક શક્તિઓને કાયમ માટે દૂર કરવા માંગતા હોય કે જે તમારા વિકાસમાં અવરોધરૂપ છે, તો આ ઉપાય અપનાવો. આ ઉપાય એટલો સરળ છે કે તમારે તેને કરવા માટે કોઈ વધારાના પૈસા ખર્ચવા નહીં પડે, ન તો તમને કોઈ બાહ્ય મદદ નહીં જરૂર પડશે. ઘરે બેઠા તમારા આરામદાયક વાતાવરણમાં તમે કરી શકો. આ ઉપાય કરતી વખતે હંમેશા સંપૂર્ણ શ્રદ્ધા, મંત્ર જાપ અને કાળા મરી દરેક દાણો ફેંકતી વખતે દ્રઢ સંકલ્પ કે જે તમારા દુશ્મનો પહેલા તમારી સફળતામાં અવરોધમાં હતા, તે હવે તમારા જીવનમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ ગયા છે. અને આ ઉપાયની નિયમિતતાની સાથે તમારા દુશ્મનોની સંખ્યા ઓછી થશે. તે ફક્ત આવશે જ નહીં, પરંતુ તમારી અંદર એક અદ્ભુત સકારાત્મક ઉર્જા પણ વહે છે, જે તમારા જીવનને નવી દિશા આપે. મિત્રો, વિડીયોના અંતે આપણે દુશ્મન મુક્તિ માટે કાળા મરી અને શૌચાલયના અન્ય ચમત્કારી સરળ ઉપાયો અને યુક્તિઓ પણ જણાવીએ છીએ, અને જેને અપનાવવાથી તમે તમારા દુશ્મનોની પણ છુટકારો મેળવી શકો છો અને તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરી શકો. જેમ કે પહેલો ચમત્કારી સરળ ઉપાય કાળા મરી અને ક્રોસરોડ્સનો ઉપાય છે. આ ઉપાય દુશ્મનને નબળા બાળવા અને તેની ખરાબ નજરથી બચવા માટે કરવામાં આવે છે. આ ઉપાય કેવી રીતે કરવો? તો મિત્રો, કોઈ પણ શનિવાર કે મંગળવારે સવારે સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરી પછી તમારે તમારા જમણા હાથમાં 7 આખા કાળા મરી, આ મરીને તમારા હાથમાં 7 વાર ઘડિયાળની દિશામાં તમારે ફેરવવા. હવે તમે કોઈ પણ 4 રસ્તા ઉપર જાઓ અને આ કાળા મરીની પાછળ ફેંકી દો અને પાછળ જોયા વિના ઘરે પાછા આવો. આ ઉપાય 7 શનિવાર કે 7 મંગળવાર સુધી સતત કરો.
આનાથી દુશ્મનનો પ્રભાવ ધીમે ધીમે સમાપ્ત થાય અને તેની દુષ્ટ શક્તિ બિનઅસરકારક રહેશે. બીજો ચમત્કારી સરળ ઉપાય કાળા મરી અને સરસવના તેલનો દીવાનો ઉપાય છે. આ ઉપાય દુશ્મનનો પ્રભાવ ઓછો કરવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કરવામાં આવે છે. ઉપાય કેવી રીતે કરવો? તો મિત્રો, શનિવારે સાંજે 1 વાટકીમાં સરસવનું તેલ લઈ તેમાં 5 આખા કાળા મરી અને તેમાં દીવો પ્રગટાવો. પછી આ દીવો પીપળાના ઝાડની નીચે રાખો અને હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરો કે તમે તમારા દુશ્મનો પર વિજય મેળવો અને તેની દુષ્ટ શક્તિઓનો નાશ થાય. આ ઉપાય 7 શનિવાર સુધી તમારે સતત કરવાથી દુશ્મન પર અસર પડે છે અને તે શાંત થાય. ત્રીજો ચમત્કારી સરળ ઉપાય કાળા મરી અને લીંબુનો ઉપાય છે. આ ઉપાય તાંત્રિક અવરોધો અને દુશ્મનોથી બચવા માટે કરવામાં આવે છે. ઉપાય કેવી રીતે કરવો? તો મિત્રો, કોઈ પણ મંગળવાર કે શનિવારે એક તાજું લીંબુ લઈ અને પછી તેમાં 7 કાળા મરી અને 7 લવિંગ નાખો. પછી આ લીંબુને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવો અથવા તેને દુશ્મનના માર્ગમાં છોડી દો. આ ઉપાય કરવાથી તમારા દુશ્મનની ખરાબ નજર અને કાળો જાદુ વિનાશકારક બની જાય છે. ચોથો ચમત્કારી સરળ ઉપાય શૌચાલયમાં દરિયાઈ મીઠાનો. મિત્રો, આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા અને દુશ્મનોની યુક્તિઓને બિનઅસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. તો મિત્રો, કેવી રીતે કરવો? તો શુક્રવારે 1 વાટકીમાં દરિયાઈ મીઠું અથવા જીવંત મીઠું લો. પછી તેને ઘરના શૌચાલયમાં રેડો. થોડીવાર માટે છોડો અને થોડા સમય પછી પાણી રેડો. અઠવાડિયામાં 1 વાર આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને દુશ્મનોની દુષ્ટ શક્તિથી ઘરમાં પ્રવેશ નથી થતો. પાંચમો ચમત્કારી એક સરળ ઉપાય શૌચાલયને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવું. હંમેશા શૌચાલયમાં સ્વચ્છતા જાળવવી. શૌચાલયમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન થયો, કારણ કે ગંદકી નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. હંમેશા શૌચાલયનો દરવાજો બંધ રાખો અને રાત્રે બ્રશ કર્યા પછી સૂઈ જાઓ. શૌચાલયમાં કપૂર અને લીંબુ રાખવાથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય. છઠ્ઠો ચમત્કારી ઉપાય શૌચાલયમાં લીંબુ અને કાળા મરીનો ઉપયોગ કરો. તો કેવી રીતે કરવો? કોઈ પણ શુક્રવાર એક લીંબુ લઈ તેના 4 ટુકડા કરી તેમાં 7 કાળા મરી નાખો અને તેને શૌચાલયના ખૂણામાં રાખી દો. થોડા કલાકો પછી તેને ફેંકો. આમ કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા રહેતી નથી અને દુશ્મનની ખરાબ નજર બિનઅસરકારક બને છે. આ બધા જ ઉપાયો સાથે કેટલાક ખાસ વધારાના ઉપાયો છે જે દુશ્મનને નબળા બનાવી શકે, જેમ કે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા પાઠ કરો. બજરંગબલીનું ધ્યાન કરવાથી દુશ્મનોનો પ્રભાવ ઓછો થાય છે. આગળ કાળા તલ અને કાળા ચણાનો ઉપાય. શનિવારે કાળા તલ અને કાળા ચણાનું દાન કરવું. તેથી પીપળાના ઝાડ નીચે પણ રાખી શકાય. આનાથી દુશ્મનોના અવરોધોનો અંત આવે. આગળ કાળા દોરાનો ઉપાય છે. શનિવારે તમારે જમણા પગે 7 વખત કાળો દોરો લપેટી બાંધો અને આ ઉપાય દુશ્મનોના અવરોધોથી રક્ષણ આપે છે. આગળ પીળી સરસવ અને ફટકડીનો ઉપાય. રવિવારે રાત્રે પીળી સરસવ અને ફટકડી, કાળા મરી અને તેને ઘરના ચારેય ખૂણામાં છાંટો. પછી બીજા દિવસે સવારે તેને ફેંકો અને આ ઉપાય કરવાથી ઘર પર દુશ્મનનો પ્રભાવ નથી પડતો. કાળા મરી અને શૌચાલય સંબંધિત આ ઉપાયનું તંત્રશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આ ઉપાય કરવાથી દુશ્મનની ખરાબ નજર અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સાથે તમારા ઘરમાં સુખ અને શાંતિ રહે. દુશ્મન દ્વારા કરવામાં આવેલા કાવતરામાં નિર્થક બને. જો તમે ઉપાય શ્રદ્ધા સાથે કરો તો તમને ચોક્કસ દુશ્મનોના અવરોધોથી મુક્તિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા રહે. અને જો તમે આ ઉપાય અપનાવો અને એની પર વિશ્વાસ રાખો તો તમે ચોક્કસપણે નવી સકારાત્મક ઉર્જાથી ભરપૂર જીવનનો અનુભવ કરશો. તમારા જીવનમાં શાંતિ, સફળતા અને આત્મવિશ્વાસની નવી લહેર થશે. તો મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો.
ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.